આ આપણા ભક્તો એમ કહેતા તમે પોતે ભગવાન છો, તમારામાં ભગવાન છે. અને વળી બીજી બાજુ એવું સાંભળ્યું હોય છે કે આત્મા અમર છે, આત્મા અવિનાશી છે, આત્મા બળતો નથી, આત્મા જન્મ લેતો નથી, આત્માને અગ્નિ બાળી શકતો નથી, પવન સૂકવી નહીં શકતો, જળ એને ભીજાઈ નહીં શકતો. એટલે અલગ અલગ વાતો થાય છે ને અલગ અલગ આપણે સાંભળવા મળે છે. તો મારું એવું કહેવું છે કે ભાઈ પરમાત્મા આખો અલગ છે. દાખલા તરીકે લાખો અજબો વર્ષ પહેલાંય આપણે હતા અને આજે પણ આપણે છીએ. અને એક બાજુ વિચારવા જાય કે ભગવાન જન્મ લેતો નથી કે મરતો નથી, આત્મા જીવ મરતોય નથી કે જન્મ લેતોય નથી, તો આ જન્મ કોણ લેશે? એવા તો ઘણા ઋષિઓ મુનિઓ 88,000 ઋષિ મુનિઓ થઈ ગયા તોય નહીં જાણી કહેતો. આજકાલના માણસો અને ભક્તો મારા જેવા અજ્ઞાની વાતો કરે છે કે તમે ભગવાન છો, જે બોલો એ ભગવાન છે. અરે ભાઈ માણસ કોમામાં જતો રહે તો એનો જીવ તો મય હોય છે, બોલી શકતો નથી. એ આપણે માનીએ છીએ કે બોલવા વાળો, પણ ઉપરની પરમાત્માની એન્ટીનાનો બોલ્ટ એક ઢીલો થઈ ગયો ને એ ત્રોસો થઈ જાય એટલે બોલવાનું બંધ થઈ જાય. પરમાત્માની જે ફિટ કરેલી છે ને એન્ટીના, એના જો સીધી દોરી હોય તે બોલી શકે, ચાલી શકે ને બધું કરી શકે. એ પરમાત્માની એન્ટીના ઉપરનો એક બોલ્ટ આવ્યો અને બોલ્ટ ફિટ કરેલો હોય, ઢીલો થઈ ગયો આમ ત્રોસી થઈ ગઈ હોય તો પછી બોલવાનું બંધ થઈ જાય, હલવા ચાલવાનું બંધ થઈ જાય અને શ્વાસ આમ ધીરે ધીરે એનો જીવન લાગે, ભાઈ જીવ હશે, માણસ જીવ હશે. એવી રીતે પરમાત્માની આ લીલા બહુ અલગ છે, કોઈ ઓળખી ના શકે. અને આ સૃષ્ટિમાં એક વર્ષમાં 1 થી 1.5 કરોડ જન્મ લે છે. તો આ બધા ભગવાન થઈ જાય? આ જન્મ લીધા એ બધા ભગવાન છે કોઈ? પણ એમ ના, આ ભગવાનને ઓળખવાનું આ શરીર એક માધ્યમ તમને ભગવાનની ઓળખાણ કરવા માટે એક મનુષ્ય અવતાર આવ્યો છે. અને આ યાત્રા તો કદી પૂરી થાય એમ નથી. તમે ગમે એમ 184 ફરો ને તો આ યોનિમત પેલી યોનિમત આ યોનિમત પણ કર્મ આધારિત છે. અને તમારે મનુષ્ય પણ બનવું હોય તો બની શકો છો. એવું નથી હો કે તમે પશુમાં જન્મ લો, કીટમાં જન્મ લો કે સાપમાં લો કે કૂતરામાં કે મંદાળામાં કે ઓદરામાં કે એવું નહીં હોતું. મનુષ્યના અવતાર લેવો હોય તો તમે લઈ શકો છો, મારું તો એવું કેવું છે. પણ ખોટી વાતો આપણે ના કરી શકીએ. પરમાત્મા કોઈ અલગ છે. મારું તો માનવું એ છે, પછી ભાઈ તમે વધારે જાણતા હોય તમે જાણો. એટલા માટે તો ભક્તો ભજન નહીં કહેતા, રામને ભજી લે સીતા રામને ભજી લે, કોણ જાણે કલ કી હે મેરે રામ, ખબર નથી કાલ કી હે મૂર્ખ વાતો કરે કલ કી. તમે ભગવાન હોય તો કાલ શું થવાનું એ ખબર ના પડે? અને પરમાત્માને તો બધી ખબર છે કે કાલે શું થવાનું છે અને કયા યુગમાં શું થવાનું એ બધી ખબર છે. પણ આ મનુષ્ય દેહ છે, તમે જે યાત્રા કરવા નીકળ્યા છો ને એ યાત્રા કરો અને પાછા ફેર બ્રહ્માંડમાં એવું સ્થાન છે કે તમારા જીવો અનેક જીવો બધા છે ને, આ આત્માઓ બધા ત્યાં રહેવાની સગવડ એક કરેલી છે. અને એ પ્રમાણે તમારે જન્મ તો તમારે જાતે જ લેવો પડે છે. ભગવાન કોઈને જન્મ આવતોય નથી, કોઈને મારતોય નથી. જય શ્રી રામ.